જય માતાજી, જય શ્રી રામ. કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં? મજામાં ન હોય તો આવી જાય. કેમ કે આવી ગયો છે તમારો કઈ ન્યૂ બ્લોગ. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેટલા દિવસ તો આપણે 2 મહિના બ્લોગ હજી હમણાં બનાવતા નતા, કેમ કે એવો ટાઈમ નતો હમણાં, એટલે હમણાં કઈ હું કઈ બ્લોગ બનાવતો નતો. ને આજે છે રવિવાર, તારીખ છે 21. અમારે જવું છે મોપેડ લેવા, એટલે કે ઇલેક્ટ્રિક ગાડી લેવા. કેમ કે ઓલરેડી અમારી પાસે એક બાઇક તો છે ઇલેક્ટ્રિક, અને એ જ કંપનીની બિગેસ્ટ કંપનીની જ અમારે લેવા આવી છે. કેમ કે જે અમે પહેલા એક્ટિવા જે લીધી હતી ને મોપેડ, એ સારી છે, એટલે એ જ કંપનીની લેવા આવી છે. કેમ કે બીજી કંપની લેવા જાય ને પછી કોઈ સર્વિસ ન આપે તો પછી કઈ કામનું નહીં. એટલે ઇલેક્ટ્રિક એટલે લેવી છે, કેમ કે અમારે ઘરનું સોલાર છે નખવેલું, આ 5 કિલોનું છે. આમાં આવું છો ને કે 7-8 પંખા હાલી જાય છે. મતલબમાં અમારે લાઇટ બિલ નથી આવતું, લાઇટ બિલ બધું સોલારમાં જ હાલી જાય છે. એટલે ઇલેક્ટ્રિક પાછી બીજી પર ચોઈસ કરી છે, એટલે ઇલેક્ટ્રિક લેવા જ આવી છે. કેમ કે ઓલી ગાડીમાં અમારે સમજો ને અમે કામરેજ રહીએ, એટલે કામરેજ કે અમે સુરત જઈએ ને એટલે અઠવાડિયામાં 500 રૂપિયાનું પી જાય, મહિનામાં 2500-3000 ગાડીમાં પેટ્રોલ પી જાય. એટલા માટે હું ઇલેક્ટ્રિક હોય ને તો ઘરનું સોલાર છે, એટલે મતલબ કોઈ ખર્ચા ન આવે એવા બધા. એક ફેરું ખર્ચો થાય એ ઓલી ગાડી કરતા, પેટ્રોલ વાળી કરતા ગાડી થોડીક મોંઘી આવે, તો બીજા નંબરમાં કોઈ પેટ્રોલના ખર્ચા ન આવે. એટલા માટે ઇલેક્ટ્રિક લેવા જ આવી છે. અત્યારે વાગવામાં સમજો ને કે 3 વાગ્યા છે, તડકો બહુ પડે છે અત્યારે. કેમ કે આપણે વધારે પડતું બ્લોગિંગ તો છે ને નવું સ્ટાર્ટિંગ કર્યું છે. આપણે 4-5 બ્લોગ બનાવેલા છે. હંમેશા મારો બ્લોગ ધાબા ઉપરથી સ્ટાર્ટ કરું છું, કેમ કે મને આમ તો બહુ બોલવામાં થોડીક શરમ આવે છે. તો શું કરે, નવું સ્ટાર્ટિંગ તો કરીએ ને એમ, જીવનમાં આગળ વધવા માટે. હમણાં મારી પાસે ટાઈમ એટલા નથી હોતો, કેમ કે 6 મહિનાનો મારો સમજો ને સંઘર્ષ કરું છું. 6 મહિના પછી હવે જે થાય હાસું. હવે બ્લોગિંગ એક શૂટ તો કરી નાખું, પણ એનું એડિટિંગમાં જે ટાઈમ જોઈએ ને એ ટાઈમ નથી મળતો, એટલે હું કોઈ બ્લોગ ઉતારતો નથી. બાકી બ્લોગ તો હું ઉતારી નાખું, પણ એડિટિંગનો ટાઈમ નથી મળતો, એટલા માટે. મારે ગાડી તો છે ને એક દિવસ સવારમાં જ લેવા જવાની હતી રવિવારે, કેમ કે અઠવાડિયા પહેલા લખાઈ આવ્યા હતા, એટલે રવિવારનું લખ્યું. કેમ કે આ ફાધર્સ ડે છે ને એટલે પછી સવારમાં 3 બાપ દીકરોને ચાલુ હતું કારખાને, એટલે પછી સવારનો કોઈ ટાઈમ ન મળ્યો, એટલે પછી બપોરનું રાખ્યું. ફેમિલી સાથે જાય ને તો સારું એમ, બધા સાથે એમ. અને તમને બધાને આગળ હું તમારા ફેમિલી સાથે મળાવું, કન્ટિન્યુ બ્લોગમાં બની આવ્યું. મારા ફેમિલી સાથે મળાવું બધા સાથે. અમારા પપ્પા છે, માતાજી, આ મારી મમ્મી, અમારા ભાઈ છે માવો બનાવે ને, આ અમારો ભત્રીજો, આમ તો કરી દે. આમ કરી દે, આમ લે લે. અમારી બેન છે, પેલા ઓલો બ્લોગ બનાવું ને ફેમિલી, એટલે બધાને બહુ શરમ આવે છે. આપણે ગાડી માટે હાલ લેવાનો છે.
માતાજી આટલું લીધો છે ન્યુ બાઇક આટલું લીધો છે ગાડીમાં આપણે આવી ગયા છે કતારગામ કેમ કે આપણી ગાડી વરસ સાથે નથી લીધેલી કતારગામ આવી ગયા છે મારું ફેમિલી આખું આવી ગયું છે મારા કાકા આવ્યા છે મારી બેન આવી છે જો અમારા કાકા છે મારી બેન છે જો અમારી બેન છે અમારા કાકાની છોકરી છે તમે લાગે મને અરે મમ્મી એક જ મિનિટ એક્ટિવા છે અમારા કાકા છે અમારા બાપુજી છે લો ભાઈ લઈ લીધો પેનો ચાલ લીધો કતારગામ આવો ને તમે બેગેજની શોરૂમ ઉપર રોહિતભાઈ પાસે જરૂર આવજો ઉભા રહો हेलो જો ઓલરેડી અમારી પાસે બિગેસ્ટ કંપની ને જ છે આ મેં સમજો ને કે 2 વર્ષ પહેલા લીધી હતી 2 વર્ષ જેવું થયું હોય છે એની સારી છે આ પહેલી એક્ટિવા અમે જે કાપોદરા શોરૂમ હતી છોડાવેલી જો આ એક્ટિવા આ એ જ કંપનીની અમે લીધેલી છે અને બીજી જે અમારે ગાડી છે ને એ ડ્યુ મોગા છે આના સમથિંગ અમારી પાસે 4 વર્ષ થયા છે
ઓલરેડી આ ગાડી સમજો ને કે મહિનાઓની પછી તો કાંઈ થઈ જાય છે. એટલે અમે આ બીજી ગાડી સર્વિસ કરી છે. એપેસ કંપનીની 2 બાઇક લીધી છે. એટલે કે એક્ટિવા, જો આ એક્ટિવા જ્યારે અમે લીધી હતી ને એ કાપોદ્રા શોરૂમ માંથી લીધી હતી. આ સમથિંગ સમજો ને કે 1.5 વર્ષ પહેલા ત્યાં આ મોપેડ લીધી હતી. અત્યારે 1.5 વર્ષ પછી પાછી અમે બીજી મોપેડ છોડાવી છે, જે આ છે. પેલા અમે એક આ કલર છોડાવ્યો હતો, એટલે મારા પપ્પાને તો આ જ કલર પાછો છોડાવ્યો હતો. પણ મેં કીધું એક જ કલરની 2 ગાડીઓ હું રાખવી એમ, એટલે પછી આપણે બીજો કલર બ્લુ કલર છોડાવ્યો. આ બિકાસ કંપની માટે જ લીધેલી છે. તમારા ભાઈ નામ જો કોંગ્રેચ્યુલેશન કહી દેજો. તમારા બધાને સપોર્ટ કરીને જીવનમાં બહુ બધું કરવાનું, આગળ વધવાનું છે. અને સમજાને આપણે બહુ સંઘર્ષ કરવાની છે જીવનની. સમજો ને કે આપણા સપના મોટા છે, એ તો શરૂઆત થઈ છે. અમુક સમયમાં હજુ આપણે ઘણી બધી મહેનત કરવી પડે એમ છે, રાજ્ય કરવાથી પડે એમ છે. કન્ટિન્યુ બ્લોગમાં બની રહેવું. દર્શન નેપાળનો જન્મ અમે આવી ગયા છે ફેમિલી સાથે. એટલે થોડું અમે ફેમિલી સાથે આવ્યા છે. મમ્મી પપ્પા હોટલમાં આવ્યા નથી એટલા સમયમાં, એટલે થોડું લઈને આવ્યા છે હોટલમાં. જમીન જોવા જાય યથા આવી ગયા છે આગળ. કન્ટિન્યુ બ્લોગમાં બની આવ્યું.